ફિલ્મ S2G2માં મારું એક પાત્ર છે નૈનાનું, જે તમને લોકોને જોઈને બહુ જ મજા આવશે. નૈનાનું કામ છે બધાને જઈને આંખ મારી દેવી. યુનિક કેરેક્ટર છે, હસાવે એવું કેરેક્ટર છે, જોવાની મજા આવશે. કેમ છો? મારું નામ છે કથા પટેલ. આજે અમારી ફિલ્મ S2G2 ફાઇનલી રિલીઝ થઈ ગઈ છે 10મી મેના. સૌ પ્રથમ એટલું કહીશ કે મીડિયાને બહુ મોટું થેન્ક યુ. અત્યાર સુધી તમે ખૂબ જ અમને સપોર્ટ કર્યું છે અને આગળ પણ આવો સપોર્ટ ધરાવતા રહેજો. બાકી એટલું કહીશ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતીને બધી વાનગીઓ ભાવતી હોય છે. એક સરસ મજાની ગુજરાતી થાળી જેમ ભાવતી હોય એવી રીતે જ અમે પીરસવાનો તમને ટ્રાય કર્યો છે કે બધી અલગ અલગ ફ્લેવર્સ આપીએ, રોમાન્સ, કોમેડી, એક્શન. અને હવે તમારા હાથમાં છે અમારી ફિલ્મ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો S2G2 ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. મુંબઈમાં પ્રીમિયર થયું અને લોકોએ બહુ જ મજા કરી છે. અને અમદાવાદના આજના પ્રીમિયર માટે હું બહુ જ ઉત્સાહી છું. મારા શહેરમાં મારા લોકો આજે પિક્ચર જોશે અને જેટલા લોકો જોવે એ બધાના રિવ્યૂઝ મારે સાંભળવા છે. અને જે લોકો આ જોઈ રહ્યા છે એમને હું વિનંતી કરીશ કે પ્લીઝ S2G2 જુઓ, તમને બહુ જ મજા આવશે. આ જે અમારા દાદુ છે, અર્ચન દાદુ છે, એમણે બહુ મજા કરાવી છે, બધાને બહુ જ હસાયા છે. અને બધી જ આખી કાસ્ટ, મારા બધા જ લોકોએ, કથા, શ્રેય અને બધા જ પ્રિયલ, બધાએ બહુ જ મજા કરાવી છે. તો પ્લીઝ ફિલ્મ જુઓ અને મજા કરો. એક્શન દ્રશ્યો બી લેવામાં આવ્યા છે, તો તમને એક્શન કરવામાં કેટલી અગવડ? એક્શન આપણે અત્યાર સુધી એક્શન જોતા હતા, સાઉથની ફિલ્મો, બીજી ઘણી બધી ફિલ્મો, પણ એક મોકો મળ્યો એક્શન કરવાનો તો 4 દિવસના વર્કશોપ પછી એ એક્શન થયેલી છે. મને બહુ મજા આવી હતી, બહુ બધું વાગ્યું હતું જે 10-15 દિવસ સુધી દુખાયું હતું, પણ એ બધું જ વસૂલ છે જો તમે લોકો જોઈને એને વખાણશો તો પ્લીઝ ફિલ્મ જુઓ અને એક્શન, રોમેન્સ, કોમેડી બધાની મજા લો. અને મને પણ આઈ લવ યુ ટુ. કેટલી વાર ગણ્યા કહેજો. અને બીજા સાર્કાસમાં આપણા જોડે ફાધરના રોલમાં કલ્પેશભાઈ, સ્પંદનભાઈ, યાજ્ઞિક સર, હેતલબેન, મેઘા ઇઝ ધેર. યસ, અમારા રોવાવાળા માતાજી. કે આપણે મેન જે 4 હવે પેર હતી, આંખ મારવા વાળી નૈના, પપ્પી કરવા વાળો પપ્પી, નૈનાનું નામ પ્રિયલ ભટ્ટ, પપ્પી શ્રેય મારડિયા, ગ્લેમરસ કથા પટેલ, અને લોન્ચિંગ આપણે હીરો એક્શન સ્ટાર મૌલિક ચૌહાણ. ભાઈ બહાર કોઈ રહી ગયું હોય તો સ્વૈચ્છિક આવી જવું, હું ભૂલી ગયો. કોઈ છે જ છે તો આવી જાઓ. થેન્ક યુ સો મચ. હું તો શરમાઈ છે, એટલે આમાં શું શરમાય? પહેલા તો તમે બધા પોતાના માટે તાળીઓ પાડો. બરાબર જ કરી દીધું. તો ફિલ્મ ગમી બધાને? બહુ થેન્ક્સ. અને પહેલાં તો અમારા માટે સૌથી વધારે મહત્વનું એ હતું કે વિશાલભાઈ કહ્યું એ પ્રમાણે એટલી બધી ચાલે છે ઇવેન્ટ્સ, બીજા બધા પ્રીમિયર્સ છે અને એની વચ્ચે તમે લોકોએ ટાઈમ કાઢ્યો, એ અમારા માટે બહુ મોટી વાત છે. તો થેન્ક્સ. અને હું પર્સનલી થેન્ક્સ કહેવા માગીશ મારા પ્રોડ્યુસર કે જેમણે વિશ્વાસ મૂક્યો કે ભાઈ આ માણસ ઠીકઠાક એક્ટિંગ કરી લે છે, આની જોડે એક્શન કરાવીએ. પણ આઈ હોપ તમને બધાને આ જે ફ્લેવર્સ અલગ અલગ લાવવાનો પ્રયત્ન કર્યો છે, લવ સ્ટોરી ને એક્શન ને બધું, એ ગમ્યું હોય. અને થેન્ક્સ હું વધારે કહીશ કથાને, કેમ કે એઝ એન કો એક્ટર અમે સરસ એવી મહેનત કરી અને એ મહેનત અત્યારે સ્ક્રીન પર બહુ જ સરસ દેખાઈ રહી છે. શ્રેય, પ્રિયલ અને બધા જ, એમાં સૌથી વધારે તાળીઓ મને જોઈએ અર્ચન દાદુ માટે. મારે એક જ વાક્ય કહેવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 2 નવા ફ્રેશ હીરોના ચહેરા મળ્યા છે. 2 ફ્રેશ હીરો અને બંને જણ વેરી 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 ટેલેન્ટેડ.
મૌલિક ડાર્લિંગ આઈ લવ યુ. શ્રેય ક્યાં ગયો? યસ યુ ટુ. યસ સર આઈ લવ યુ. હોર્મોન્સના જોરદાર જોરદાર એમ બહુ સરસ. થેન્ક યુ. બધાએ બહુ જ સરસ કામ કર્યું છે. હું એઝ અ પ્રોડ્યુસર એટલું કહીશ કે કદાચ અમને સહન કર્યા એ લોકોએ એ બદલ એ બધાનો બહુ આભાર. બહુ જ પરેશાન કર્યા છે અમે. એમને જે જોઈતું હોય કદાચ ન આપી શક્યો તે બદલ થેન્ક યુ બધાની વચ્ચે કહું છું. સોરી છે કે તમને જે જોઈતું હતું એ અમે આપી શક્યા કે નહીં. અરે એ ઓડિયન્સ કહેશે, એ મારે નહીં કહેવાનું. એ સામે બેઠેલા કહેશે કેવું આપ્યું ભાઈ. જે શશાંક, દિવ્યમ, હમણાં આરકે દાદા, બધાના નામ બોલું છું ફરીથી. જોય મહેતા જેના 2 સોંગ સરસ, મ્યુઝિક, રક્ષિત, કોરિયોગ્રાફી, અમારા કડક રાયચંદ, કલ્પેશભાઈ જે ટ્વિસ્ટમાં તમે જોયું વિલનના રૂપે, સ્પંદનભાઈ, કમિશનર, યાજ્ઞિક સર અને બિચારા એક માં, 2 માં છે એ હેતલબેન અને મેઘા, અને આ બધા એના માટે ખૂબ તાલીઓ. એમને મને